તો ભરૂચમાં ભાજપમાં ફરી એક વખત ગૃહયુદ્ધની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ઝઘડિયા અને વાલિયામાં ભાજપના સંગઠનથી નારાજ સાંસદ મનસુખ વસાવા જોવા મળ્યા છે। નવા સંગઠનમાં આદિવાસી સમાજના લોકોની નિમણૂક ન થતા મનસુખ વસાવાને અસંતોષ છે। તો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભરૂચ જિલ્લા પ્રમુખ સામે નારાજગી પણ જાહેર કરી। હોદ્દેદારોની નિમણૂક કરતા સમયે ધારાસભ્ય સાંસદને વિશ્વાસમાં ન લીધા હોવાના પણ આરોપ છે। જૂના કાર્યકર્તાઓને અવગણીને નવા કાર્યકર્તાઓને પ્રાથમિકતા આપતા હોવાનો પણ બળાપો ઠાલવ્યો। આદિવાસી પ્રભુત્વવાળા જિલ્લામાં જ આદિવાસીઓ સાથે અન્યાય થયો હોવાનો આરોપ લગાવ્યો છે। બેઠકમાં વારંવાર રજૂઆત છતાં આદિવાસીઓની વાત કરીએ એટલે કે અવગણ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। તો બીજી તરફ ભાજપ જિલ્લા પ્રમુખ સમરસતાને પણ ધ્યાને ન લઈને હોદ્દેદારો પણ નિમાયા હોવાનું રટન કરી રહ્યા છે। પાર્ટીની પરંપરા છે કે જે ટ્રાયબલ તાલુકો હોય તો ટ્રાયબલ તાલુકામાં આદિવાસીનું પ્રભુત્વ હોવું જોઈએ। બંને તાલુકા પાર્ટીના પ્રમુખ ભાજપના એ સામાન્ય છે, ઝઘડિયામાં ને વાલ્યામાં હોય તો સ્વાભાવિક છે કે ત્યાંના કાર્યકર્તાની અપેક્ષા હોય, જૂના વર્ષોથી કામ કરતા હોય, એમને એક આશા હોય કે મહામંત્રી તરીકે આદિવાસી હોવા જોઈએ અને વર્ષોથી આ પ્રકારની એક પરંપરા ચાલતી આવી છે। તો આના માટે ઘણા બધા કાર્યકર્તાઓ એ નારાજગી વ્યક્ત કરી કે ભાઈ બંને તાલુકામાં સામાન્ય પ્રમુખ છે તો મહામંત્રીઓ બંને આદિવાસી હોવા જોઈએ બંને તાલુકામાં। તો એ કાર્યકર્તાની માંગણી મુજબ એ પ્રકારની રચના નહોતી થઈ, એટલે સ્થાનિક કાર્યકર્તાઓએ મને ખૂબ આક્રોશપૂર્વક રજૂઆત કરી હતી અને મારી જે વાત છે આ કાર્યકર્તાની વાત મેં જિલ્લા પ્રમુખ સુધી પહોંચાડી હતી અને સોશિયલ મીડિયા પર મેં પોસ્ટ પણ મૂકી હતી। 3 થી 4 મીટિંગ વારંવાર થઈ, મેં આ જ પ્રકારનું ધ્યાન દોર્યું હતું કે પ્રમુખો સામાન્ય છે બંને તાલુકામાં, સામાન્ય પ્રમુખો છે તો પછી મહામંત્રી બંને તાલુકામાં આદિવાસી હોવા જોઈએ। 1 ને 3 થી 4 વખત પ્રમુખ સાથે મારી મીટિંગ થઈ અને એમની એવી માંગ છે કે મહામંત્રી પણ બંને આદિવાસી સમાજના હોવા જોઈએ। આપણાને એવું છે કે ભાઈ બધાને સામાજિક સમરસતાની રીતે અને અલગ અલગ વખતે અલગ અલગ લોકોને તક મળે અને આપણી સાથેના છે જે પાર્ટી માટે કામ કરતા હોય આવા લોકોને આપણે લેવા અને એ રીતે જે કંઈ પણ છે તે પાર્ટીનો નિર્ણય છે। આ લોકોને કીધું છે કે કંઈક આવનારા દિવસોમાં પોઝિટિવ જે કંઈ હશે બધાને સંતોષ થાય એ રીતના કામગીરી જે કંઈ અસંતોષ થયો હશે દૂર કરવામાં આવશે। આમ તો આદિવાસી સમાજના પણ છે, દરબાર સમાજના પણ છે, જે કંઈ અલગ અલગ છે। 3 ધારો કે ધારાસભ્ય છે, સાંસદ છે, મંડળ છે, આ 3 લોકોના નામોનો સમાવેશ છે। હવે કોઈક એવું કહેતો હોય કે મારા વધારે છે, મારા ઓછા છે, અલગ અલગ પાર્ટીમાંથી તો બધા આવેલા હોય, હવે બધાને પાર્ટીમાં સમાવેશ કરેલો છે અને પાર્ટીના બધા કાર્યકરોને સંતોષ થાય એવા નિર્ણય લેવામાં આવશે।